અમદાવાદથી મળી રહ્યા છે સીટીએમ પાસે નેશનલ હાઈવે નંબર 8 પર ભૂવો પડ્યો છે। વરસાદી પાણીની લાઈન નાખવાનું કામ ચાલતું હતું અને આ કામગીરી દરમિયાન વિશાળકાય ભૂવો પડ્યો। મહત્વપૂર્ણ છે કે એ દ્રશ્યો પણ સામે આવ્યા છે। તમે સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ સીટીએમના છે। તો પાણીની લાઈન નાખવાનું કામ ચાલતું હતું ને એ જ દરમિયાન અચાનક સીટીએમ પાસે નેશનલ હાઈવે નંબર 8 પર ભૂવો પડવાની ઘટના બની છે અને આપ જુઓ કે કેટલો મહાકાય આ ભૂવો પડ્યો છે। હાલ તો હવે કઈ પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહેશે, પરંતુ ભૂવો પડતા અનેક સવાલ ઉઠી રહ્યા છે કેમ કે કામગીરી કરવામાં આવી રહી હતી એ દરમિયાન ભૂવાની ઘટના। અમદાવાદમાં ભૂવો બારે માસ પડતો જોવા મળે છે। ન માત્ર ચોમાસામાં પરંતુ કોઈ પણ સિઝન હોય પરંતુ ભૂવો બારે માસ જોવા મળતો હોય છે અને એટલા માટે જ ભૂવાની નગરી અમદાવાદ બની રહ્યું છે, કારણ કે જે રીતે કામગીરી કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતી હોય છે તે કામગીરી યોગ્ય રીતે નથી કરાતી તેના જ આ પુરાવા છે। કારણ કે જો યોગ્ય રીતે કોઈ પણ ખાડો ખોદવામાં આવ્યો હોય, કોઈ પણ ડ્રેનેજ કે સ્ટ્રોમ વોટર લાઇન કે અન્ય કામ કરવામાં આવ્યા હોય, જો યોગ્ય રીતે તેનું વોટરિંગ કરી અને પુરાણ કરાયું હોય તો ભૂવા પડવાની સમસ્યામાંથી કેટલેક અંશે છુટકારો મળી શકે, પરંતુ કોઈ પણ પ્રકારનું સુપરવિઝન અધિકારીઓ દ્વારા કરવામાં આવતું નથી। જ્યારે પણ કોઈ પણ કામગીરી થતી હોય તેનું યોગ્ય સુપરવિઝન થતું હોય તો કદાચ કેટલેક અંશે જે આ ભૂવા પડવાની જે ઘટનાઓ છે તેમાં કેટલેક અંશે રાહત મળી શકે, પરંતુ જે અધિકારીઓ છે તે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોના બિલો પર સહીઓ જ કરવા માટે તેમને જવાબદારી સોંપવામાં આવી હોય તે પ્રકારનો ઘાટ અમદાવાદ મહાનગરપાલિકામાં જોવાઈ રહ્યો છે। કેમેરામેન અરવિંદ સાથે જિગ્નેશ પટેલ, TV9।